શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હરિઓમ તત્સત. કાલનું થોડું કન્ટિન્યુ કરીએ. ફળોનો રાજા આંબો કેરી, પણ ફળોનો મહારાજા શ્રીફળ. બારેય માસ હાજર, બધાને પોસાય. અને જેવા આપણે જોઈએ શ્રીફળની સામે તો પૂજાનો જ ભાવ આવે. શ્રીફળ જેવા ગુણો લાવવા સાધના કરવી પડે, અને સાધના શીખવનાર છે બિલ્લીપત્ર. હા, નાનું એવું 3 પાનનું બિલ્લીપત્ર પ્રખર સાધના શીખવે. બિલ્લી જેવી સતત સાધના જીવનને શ્રીફળ જેવું જીવન બનાવે. બિલ્લીનું 3 પાન છે, પણ આપણે તો 3ના આંકડાને અપશુકન માનીએ. આપણે તો વારંવાર કહીએ 3 તીગડા કામ બીગડા. આવું નેગેટિવ વાહિયાત ઘૃણાસ્પદ બોલનાર કદાચ ભૂલમાં બોલતો હશે. આમે આપણે તો બીજાનું જ અક્કલ વગરનું બોલેલું બોલતા હોઈએ છીએ ને. અને પાછું એવું અનર્થયુક્ત સૂત્ર સમજ્યા વગર ફોરવર્ડ કરીએ છીએ. સાહેબ 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 શબ્દ સતત અધ્યાત્મની વાતમાં, ભગવાનની વાતમાં, ગીતાના સૂત્રોની વચ્ચે પણ સાહેબ શબ્દ મૂકીએ છીએ. સાહેબ શબ્દ કોઈ એવો મૂર્ખ વ્યક્તિ બોલ્યો છે કે આ સાહેબ શબ્દ એટલો પ્રચલિત થયો છે કે કોઈ પણ સારી વાત કરીએ એમાં સાહેબ શબ્દ આવે જ તે. સાહેબ કોને કહેવા માગો છો તમે? બહેનોને કહેવા માગો છો કે ભાઈઓને જ કહેવા માગો છો? અને સાહેબ શબ્દ તો આપણા ક્યાંય ડિક્શનરીમાં છે જ નહીં. નથી ગીતામાં, નથી કોઈ ગ્રંથોમાં, નથી ઉપનિષદમાં, નથી કથાઓમાં, ક્યાંય નથી. પણ એઠું ખાવાની ટેવ પડી હોય એવો આ એઠો શબ્દ છે. અનર્થયુક્ત આવું બોલવું અને આવું ફેલાવવું, ફોરવર્ડ કરવું બહુ જ દુઃખદ છે. અને જાણ્યા પછી પણ ફેલાવીએ તો એના જેવું એક પાપ પણ નથી. હવે હું તમને 3ના આંકડા વિશે ચોંકાવનારો ખુલાસો કરું. તમે ચોંકી જશો, પણ ભવિષ્યમાં હવે પછી જો બોલશો તો ભગવાન તથાસ્તુ પણ કરી દેશે. બિલ્લીના 3 પાનમાં જુઓ, વચ્ચેનું પાન મોટું છે. 3 પાન છે, એક સવારનું, બપોરનું અને સાંજનું, એટલે રાતનું. સવારનું પાન નાનું છે, સવાર 12 ક્યારે વાગ્યા ખબર ના પડી. બપોરનું પાન મોટું છે, વ્યવહારમાં, પરિવારમાં, બિઝનેસમાં આ બપોરનું પાન છે. અને ત્યારબાદ સાંજ ક્યારે પડી અને રાત પડી ખબર ના પડે, નાનું પાન છે. તમે નથી ઈચ્છતા કે તમારી સાંજ ન પડે કે તમારી સવાર ન પડે, 2 જ પાન રહે એવું ઈચ્છો છો? બીજું, બાળક, મમ્મી અને પપ્પા આ 3 થયા ને, શું ઈચ્છો છો કે 3માંથી એક ઓછું થાય? બચપન, યુવાની ને વૃદ્ધાવસ્થા, શું તમે ઈચ્છો છો કે આ 3 અવસ્થામાંથી એક અવસ્થા ઓછી થઈ જાય, મને વૃદ્ધાવસ્થા આવે જ નહીં, એવું ઈચ્છો છો તમે? આ 3 અવસ્થામાંથી જો એક ઓછી થશે તો શું દશા થશે એ ખબર છે ને? આ 3 પ્રહરને કોણ સંભાળે છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા ઉઠાડવા આવ્યા, વિષ્ણુ ભગવાને આખો દિવસ આપણને સંભાળ્યા, સ્ફૂર્તિ આપી, બુદ્ધિ આપી, સ્મૃતિ આપી. ઈચ્છો છો કે આપણું બપોર ના પડે? અને શિવે આપણને ઊંઘ આપી, નિદ્રા આપી. શું ઈચ્છો છો કે અમને નિદ્રા ના આવે? હા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 દેવો આપણું સતત ધ્યાન રાખે છે. 3 આપણામાં વૃત્તિ છે, સાત્વિક, રાજસી અને તામસી. શું તમે ઈચ્છો છો કે આ 3માંથી સાત્વિકતા નીકળી જાય તો ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ને મજા જ કરીએ? તેથી મૂર્ખાઈ અને અક્કલ વગરની વાતો સાંભળો નહીં. 3 તગડાને કામ બીગડા. જો વારંવાર હવે જાણ્યા પછી બોલશો તો આ બધામાંથી એકાદ વસ્તુ બગડી જશે. 3માંથી એક ઓછી થઈ જશે તો ચાલશે? રાત, દિવસ અને સવાર ઓછું થાય, ગમશે? બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાંથી ઓછું થાય તો ગમશે? સાત્વિક, રાજસી, તામસીમાંથી ઓછું થાય તો ગમશે? વિચાર તો કરો. તેથી મૂર્ખાઈ ભરી વાતો સાંભળો નહીં, અને સાંભળ્યા પછી પાછા ફોરવર્ડ કરો છો એટલે બીજા પણ આપણી જેમ જ વિચારતા થઈ જાય. જે કાંઈ રચના થઈ છે એ 3 વાતોની તો આ કમાલ છે કે આગ, પવન ને પાણી આ 3માંથી આપણામાં ન હોય તો ચાલે. આગ એટલે જઠરાગ્નિ, ભૂખ ન લાગે તો ચાલે.
શરીર ઠંડુ પડે તો ચાલે. પવન એટલે શ્વાસોશ્વાસ, એ આપણામાંથી નીકળી જાય તો ચાલે. પાણી, આપણામાંથી પાણી ઘટી જાય, ડિહાઇડ્રેટ થઈ જઈએ તો ચાલે. આ ત્રણમાંથી એક પણ વગર આપણને ચાલવાનું છે. તો શા માટે બોલો છો તીન તીગડા ને કામ બીગડા? જો હું તમને ગભરાવતી નથી, હકીકત કહું છું. જો વારંવાર બોલશો તો આમાંથી એક ઓછું થઈ જ જશે. બિલીની ગાંઠ તોડીને જ આપણે ચડાવાય. બિલીની ગાંઠ એટલે અહંકાર તોડીને શિવ સુધી જવાનું.